કેમ છો બધા? મજામાં? સર અમે તો મજામાં જ છીએ, તમે કયો? અમે મજામાં. તો ચાલો આજે આપણે પાછા ભેગા થયા છીએ આપણો આગળનો સિલેબસ આગળ વધારવા માટે. આગળના લેક્ચરમાં, ગુજરાત બોર્ડના આગળના લેક્ચરમાં આપણે લોકોએ વિદ્યુત ફ્લક્સ માટે ગાઉસના નિયમનું રિવિઝન કર્યું હતું. ગાઉસનો નિયમ છે શું? તો કે સર ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. આ સર ગાઉસનો નિયમ છે, પણ અહીંયા ક્યુ કયો લેવાનો? ચાલો યાદ કરી લઈ. ક્યુ છે ને જે ગૌસિયન સપાટી વડે ઘેરાય છે ને એની અંદરનો જ વિદ્યુતભાર ધ્યાનમાં લેવાનો છે. એની બહારનો કોઈ પણ વિદ્યુતભાર હોય એ ધ્યાનમાં લેવાનો થતો નથી. માત્ર બંધ સપાટી વડે જેટલો વિદ્યુતભાર ઘેરાય છે એટલો જ ગાઉસના નિયમની અંદર વિદ્યુતભાર આવે. આને સારી રીતે લખવું હોય તો આમ પણ લખી શકાય, ફાઈ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ક્યુ અપોન એપ્સાઇલોન 0. આમ પણ લખી શકો ને કે ભાઈ જેટલા બંધ સપાટી દ્વારા વિદ્યુતભાર ઘેરાય છે એ બધા જ વિદ્યુતભારોનો બેઝિક સરવાળો અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું એ બંધ સપાટી દ્વારા ફ્લક્સ ઘેરાતું હોય. ડન. વિદ્યુત ફ્લક્સ માટે ગાઉસનો નિયમ જોયું હતું. નીટ માટે આપણે લોકોએ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ઈ ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ક્યુ એપ્સાઇલોન 0. આ ઇક્વેશન મેં તમને નોટ ડાઉન કરવાનું કીધું હતું. આ ઇક્વેશન તમે નોટ ડાઉન કર્યું. ચાલો ત્યારબાદ છે ને એક મહત્વનું પરિણામ જોયું હતું. જે આપણો લીથાનો પ્રશ્ન નંબર છે ને એ 38 હતો. એ પરિણામની અંદર હતું શું? કોઈ પણ બંધ સપાટી દ્વારા ઘેરાતું કુલ ફ્લક્સ, ધારો કે આ સપાટી દ્વારા ઘેરાતું કુલ ફ્લક્સ શૂન્ય છે. શું છે? તો કે શૂન્ય છે. તો બંધ સપાટી પર રહેલો કુલ વિદ્યુતભાર છે ને વિદ્યુતભાર પણ 0 હોય. પ્રશ્ન નંબર 38નું કન્ક્લુઝન હતું. એની અંદર આપણે કંઈક સપાટી લીધી હતી, આવી રીતના કંઈક નળાકારીય સપાટી હતી. એમાં કંઈક વિદ્યુત ક્ષેત્રની દિશા આપેલી હતી. આ બે સપાટી દ્વારા ફ્લક્સ ઘેરાતું હતું અને બંને સપાટી દ્વારા ટોટલ ફ્લક્સ છે એ શૂન્ય થતું હતું. અને આ સપાટી દ્વારા સર શું હતું? કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્રને એનો એકમ ક્ષેત્રફળ લંબ થાય એટલે cos 90 0 થઈ જાય. એટલે આ વક્ર સપાટી દ્વારા કોઈ ફ્લક્સ ઘેરાતું હતું જ નહીં. માત્ર આ સપાટી દ્વારા જ ફ્લક્સ ઘેરાતું હતું. એ આપણે બહુ સારી રીતે જોયું. ત્યારબાદ ઉદાહરણ નંબર 1.11 એ પણ ડિટેલમાં જોયો. અને ગૌસના નિયમના અગત્યના મુદ્દા હતા જે નોંધ કરવા જેવા હતા, જે આપણા લીથામાં નોંધ સ્વરૂપે આપેલા છે. એ અગત્યના મુદ્દાઓ પણ જોઈએ કે કોઈ પણ બંધ સપાટી માટે જ ગૌસનો નિયમ લગાડી શકાય. ગૌસના નિયમની જમણી બાજુ આવતું પદની અંદર જે વિદ્યુતભાર છે એ માત્ર બંધ સપાટી દ્વારા વિદ્યુતભાર હોય એ જ લેવાનો છે. અને એવા ઘણા બધા મુદ્દાઓ હતા. ત્યારબાદ કહેવાય ને કે જે સપાટી આપણે ગેસ કરીએ છીએ, જે ધારીએ છીએ સપાટી, એને આપણે ગૌસિયન સપાટી કહીએ છીએ. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખજો. ડન. વિદ્યુત ક્ષેત્રની તમે આસાનીથી ગણતરી કરી શકો છો ગૌસના નિયમ દ્વારા. ગૌસના નિયમની ઉપયોગિતા એ છે કે તમે લોકો બહુ આસાનીથી કોઈ પણ જો સતત વિદ્યુતભાર વિતરણ હોય, જો તમારી પાસે કંઈક સતત વિદ્યુતભાર વિતરણ છે તો એ વિદ્યુતભાર વિતરણ દ્વારા તમે લોકો આસાનીથી વિદ્યુત ક્ષેત્રને શોધી શકો છો. સર અહીંયા ક્વેશ્ચન થયો, તમે ગૌસનો નિયમ તો ફ્લક્સ માટે ભણાવ્યો, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. આ હકીકત છે, પણ ફ્લક્સ ઉપરથી આપણે જવાનું છે વિદ્યુત ક્ષેત્રએ. મેઇન વસ્તુ કોઈ પણ સમમિતિ ધરાવતો અથવા તો કોઈ પણ વાહક પર સતત વિદ્યુતભાર વિતરણ હોય. હજી એક વખત, કોઈ પણ વાહક પર સતત વિદ્યુતભાર વિતરણ હોય ત્યારે એક વસ્તુ ધ્યાનથી સાંભળજો. ત્યારે ગૌસના નિયમનો ઉપયોગ કરીને તમે લોકો એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરી શકો છો, જેને જ ગૌસના નિયમની ઉપયોગિતા કહેવાય. જેને ગૌસના નિયમની ઉપયોગિતા કહેવાય. ડન. જે ગૌસના નિયમની ઉપયોગિતા આપણે પ્રશ્ન નંબર છે ને 40થી શરૂઆત કરવાની છે. ચાલો ડન. એ પહેલાં આપણી પાસે એક ઉદાહરણ છે ટેક્સ્ટબુકની અંદર, ઉદાહરણ નંબર 1.12. ચાલો 1.12ની રકમ હું વાંચું છું. તમે બધા છે ને લીથામાંથી એ રકમ વાંચજો. હું અહીંયા 1.12ની રકમ વાંચું છું. કોઈ એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં સમાન છે, તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. ડન. અને તમને કંઈક એવું કીધું છે x ગ્રેટર દેન 0 માટે એનું મૂલ્ય 200 ન્યૂટન પર કુલમ.
એક્સ લેસ દેન 0 માટે એનું મૂલ્ય એક્સ ઇઝ ઇક્વલ ટુ -200 I ન્યૂટન પર કુલમ. એક્સ દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર છે. પ્લસ એક્સ માટે તમારે પ્લસ લેવાનું છે વિદ્યુત ક્ષેત્ર. પ્લસ એક્સ માટે વિદ્યુત ક્ષેત્ર એ પ્લસ લ્યો અને માઇનસ એક્સ માટે અહીંયા એવું જ કીધું છે વિદ્યુત ક્ષેત્ર તમે માઇનસ લ્યો. ડન. અહીંયા ગિવન ડેટા મેં લખેલા છે. ત્યારબાદ તમને એમ કીધું છે 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર બિંદુ પર અને એક્સ અક્ષની દિશામાં છે જેની સપાટી એક્સ બરાબર +10 સેન્ટીમીટર અને બીજી સપાટી એક્સ બરાબર -10 સેન્ટીમીટર આગળ છે. આ રહ્યું. ચાલો કોઈ એક નળાકાર છે એને કંઈક ઉગમ બિંદુ દીધું છે. અહીંયા આકૃતિ ડ્રો કરેલી છે જુઓ. આ બાજુ છે એ -10 સેન્ટીમીટર અંતર છે, આ બાજુ +10 સેન્ટીમીટર અંતર છે. એટલે અહીંનું વિદ્યુત ક્ષેત્ર ઉગમ બિંદુથી આ બાજુ પ્લસ કહેવાય, આ બાજુ માઇનસ કહેવાય. આપને બધાને ખબર છે. તો આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર પ્લસ લેવાનું, આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર છે એ માઇનસ લેવાનું. તો તમને છે ને અહીંયા 4 વસ્તુ શોધવાની કીધી છે. આકૃતિ નીચે મેં તમને છે ને જે શોધવાનું કીધું છે એ લખેલું છે. અહીંયા સૌથી પહેલાં નળાકારની દરેક બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ શોધો. નળાકારની દરેક બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ શોધો. મેં ડ્રો કરી, સમજાઈ ગયું? ચાલો બીજું કંઈક કીધું છે. નળાકારની વક્ર બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ શોધો. આ વક્ર સપાટી થઈ કે ના થઈ? આ તમારી વક્ર સપાટી થઈ. આની પહેલાં મેં સમજાવેલું હતું પ્રશ્ન નંબર 38 અંદર. તો આ વસ્તુ સમજાઈ ગઈ. નળાકારની વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ શોધવાનું છે. ત્યારબાદ નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? તો કાંઈ નહીં, આ જેટલા ફ્લક્સ હશે બધાનો સરવાળો કરી દો એટલે કુલ ફ્લક્સ મળશે. સાવ સહેલું છે. અને છેલ્લું નળાકારની અંદર રહેલો વિદ્યુતભાર શોધો. સાહેબ એ તો હોવું જ જોઈએ ને, કારણ કે પ્રશ્ન નંબર 38 કે છે જો વિદ્યુતભાર ના હોય ને તો ફ્લક્સ એ શૂન્ય હોય. ઇન શોર્ટ આ સપાટીમાંથી તમને કંઈક ફ્લક્સ મળે છે તો એનો મતલબ એ સપાટી દ્વારા કંઈક વિદ્યુતભાર પણ હશે. કેટલો વિદ્યુતભાર છે એ આપણે શોધવાનું છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ડન. અહીંયા હજી ગિવન ડેટા એક વખત જોઈ લઈ. એક્સ ગ્રેટર દેન 0 માટે તમારે ઈનું મૂલ્ય, એક્સ લેસ દેન 0 માટે ઈનું મૂલ્ય. નળાકારની ટોટલ લંબાઈ 20 છે. ઉગમ બિંદુથી એક બાજુ જાઓ તો એ -10 સેન્ટીમીટર, ઉગમ બિંદુ બીજી બાજુ જાઓ તમારી પાસે +10 સેન્ટીમીટર. આ નળાકારની ત્રિજ્યા કંઈક 5 સેન્ટીમીટર છે. નળાકારની એક સપાટીમાંથી ઉગમ બિંદુ એક્સ બરાબર +10 ને બીજી સપાટી માટે એક્સ બરાબર 10 સેન્ટીમીટર છે. આપને ખબર પડી ગઈ. આ 4 વસ્તુ શોધવાની છે. ચાલો, આ સપાટીમાંથી બહાર આવતું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ દિશામાં છે +x દિશામાં. આ સપાટીમાંથી આવતું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ દિશામાં છે -x દિશામાં. ડન. આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ મેં અહીંયા ડ્રો કર્યો છે. ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબ અને સપાટીથી બહાર આવતી દિશામાં હશે. આર્યો આ બાજુ હોય સાહેબ, આ સપાટીને લંબ થઈ નહીં. મેં તમને કીધું હતું ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબ અને સપાટીથી બહાર આવતી દિશામાં હશે. એટલે પદાર્થની અંદર તરફ તમારે જવાનું નથી, તમારે પદાર્થની બહાર તરફ જવાનું છે. તો આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ આ રહ્યો, આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ આ રહ્યો, જે ઓલરેડી આપને આકૃતિમાં આપેલો જ હતો. ચાલો ડન. નળાકારની દરેક બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ શોધવાનું છે. તો નળાકારની આ બાજુ છે, બે બાજુ, એક આ બાજુ રહી, એક આ બાજુ રહી. આ તો તમારી પાસે વક્ર સપાટી છે. ડન. વક્ર સપાટીનો તમારી પાસે ઓપ્શન નંબર બી છે. ડન. વક્ર સપાટીનું જુદું ગણવાનું છે. આપણે અત્યારે માત્ર બાજુની ચર્ચા કરીએ. આ બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ અને આ બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ. ચાલો સૌથી પહેલાં એને કેલ્ક્યુલેટ કરીએ. ચાલો એને કેલ્ક્યુલેટ કરો તો ફ્લક્સનું ઇક્વેશન શું થાય? ϕ = E.Δs અથવા તો E∆S cos θ. આવું થાય કે ના થાય? ϕ = તમારી પાસે E∆S cos θ. ડન. ફ્લક્સનું સૂત્ર આ થાય. થીટા એ કોની વચ્ચેનો ખૂણો છે? ચાલો જોવો જી. વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો છે. તો કોઈ પણ સપાટી લઈ લો, આ બે સપાટી લઈ લો, એનું વિદ્યુત ક્ષેત્ર આને L કયો, આને R કયો, એનાથી કોઈ ફેર નથી પડતો. અને તમે A ને B નામ આપી શકો છો. મેં R અને L આપ્યું એનો મતલબ એવો નથી કે તમે R અને L જ આપો. તમે A ને B એવું પણ નામ આપી શકો છો. એનાથી આપને કોઈ જ ફેર પડતો નથી. અહીંયા R અને L સપાટી માટે છે. તો સૌથી પહેલાં મેં છે ને L સપાટી માટે કેલ્ક્યુલેશન કરેલું છે. તો કે RUL સપાટી માટે. ચાલો, L સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં છે. બંને સમાન દિશામાં છે તો θ = કેટલા થઈ જશે? 0. ચાલો સાથે સાથે R સપાટીની જોઈ લ્યો જી.
પાછું આપણે નીચે ડાઉન ના જવું પડે એના માટે આ સપાટી માટે જોઈ લો જી. આ સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં છે. બંને સમાન દિશામાં છે. અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ ગયું 0. ઇનશોર્ટ સર એલ અને આર બંને સપાટી માટે થીટાનું મૂલ્ય 0 છે. તો બેની ગણતરી કરી નાખીએ ચાલો. આ યુ ફાઈ ઓફ એલ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ 0. કોસ 0 કેટલા થાય તો કે 1 થાય. તો અહીંયા ડેલ્ટા એસ એટલે ક્ષેત્રફળ થાય કે ના થાય. આ એટલે નળાકારનું આઠનું ક્ષેત્રફળ. ઇટ મીન્સ વર્તુળનું ક્ષેત્રફળ થાય કે ના થાય. વર્તુળનું ક્ષેત્રફળ તો કેટલું હોય સર તો કે પાઈ આર સ્ક્વેર જેટલું હોય. આર્યું પાઈ આર સ્ક્વેર મૂક્યું મેં. ઈ તમારી પાસે હતો 200 ઓલરેડી હતો. ડેલ્ટા એસ બરાબર શું મૂક્યું પાઈ આર સ્ક્વેર કોસ થીટા કોસ 0 1 થાય એટલે તમારી પાસે આની બધી કિંમત મૂકી 200. પાઈની કિંમત 3.14 અને ત્રિજ્યા તમારી પાસે ઓલરેડી 5 સેન્ટીમીટર હતી. એને મેં મીટરમાં કન્વર્ટ કરી એટલે 0.05 હોલ સ્ક્વેર કારણ કે અહીંયા સ્ક્વેર છે ને. ચાલો કેલ્ક્યુલેશન કરવાનું છે. તમે જ્યારે આને હોમવર્કમાં મોઢે ગણો છો ત્યારે કેલ્સીથી એક વખત કેલ્ક્યુલેશન કરવાનું છે. ચાલો આ બધી જ વસ્તુ આપને નીટ માટે પણ ઉપયોગી છે. આ ફ્લક્સના બેઝિક કન્સેપ્ટ છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આનું સાદુરૂપ આપો એટલે તમને કંઈક આન્સર મળે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એલ સપાટી દ્વારા મળી ગયું. તો કે આ સપાટીનું સાહેબ તમે ભેગું જ કીધું હતું. ઈ ડેલ્ટા એસ કોસ 0 1 ડેલ્ટા એસ ક્ષેત્રફળ બંને બાજુની સપાટીનું સમાન હોય ને. આ ક્ષેત્રફળ લ્યો કે આ ક્ષેત્રફળ લ્યો, આનું ક્ષેત્રફળ લ્યો કે આનું ક્ષેત્રફળ લ્યો, બંને સમાન સમિતિ ધરાવતી જિયોમેટ્રી છે. બંનેનું ક્ષેત્રફળ સમાન થશે. બંનેનું ક્ષેત્રફળ સમાન થયું તમારી પાસે. ડન. એટલે અહીંયા ઈ ડેલ્ટા એસ કોસ 0 તો અહીંયા ઈ ડેલ્ટા એસ કોસ 0 ની કિંમત મૂકો એટલે ફાઈ ઓફ આ તમને કેટલું મળે વળી પાછું સમાન જ મળવાનું છે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એટલે આ વસ્તુ યાદ રાખજો. એટલે એ કેલ્ક્યુલેશન આપણે કર્યું એ કમ્પ્લીટ થઈ ગયું. નળાકારની બે બાજુ હતી ને આપણી પાસે. એ બે બાજુ દ્વારા મળતું ફ્લક્સ કેટલું થાય તો કે એકનું 1.57 થયું, બીજાનું કંઈક 1.57 થયું. સર એ આપને ખબર પડી ગઈ. તો હવે તમારી પાસે એવું નળાકારની વક્ર બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ. આ વક્ર બાજુમાંથી બહાર આવતું ફ્લક્સમાં આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ જોવા જાય ને તો ઉપર તરફ હોય. હા કે ના. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જાઓ કે આ દિશામાં જાઓ બંને એકબીજાને કેવા થયા. બંને બાજુના વિદ્યુત ક્ષેત્ર લંબ થયા કે ના થયા. ઇનશોર્ટ આ વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ નીચેની બાજુ જાઓ તો ક્ષેત્રફળ સદિશ નીચેની બાજુ આવે કંઈક. એનો મતલબ સર આનો ક્ષેત્રફળ સદિશ કામ છે વિદ્યુત ક્ષેત્ર કામ છે. તો આ બે બાજુ જોવા જાવ તો આ બંને લંબ થયા કે ના થયા. લંબ થયા તો થીટા ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે કેટલું થઈ ગયું 90 ડિગ્રી થઈ ગયું. તો અહીંયા તમારી પાસે વક્ર બાજુ દ્વારા બહાર આવતો ફ્લક્સનું સૂત્ર એક જ છે. ફાઈ ઓફ વક્ર ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ 90 ચાલો કોસ 90 0 થાય એટલે વક્ર બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ છે એ 0 થશે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. જ્યાં વિદ્યુત ક્ષેત્ર અનેક ક્ષેત્રફળ સદિશ એકબીજાને લંબ સ્વરૂપે છેદતા હશે ને ત્યાં સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ એ શૂન્ય હશે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. જ્યાં વિદ્યુત ક્ષેત્ર અનેક ક્ષેત્રફળ સદિશ બંને એકબીજાને લંબ હોય. જો નીટ માટે છે ને આવી ગણતરી કરવા બેસવા નથી. જ્યાં તમને ખબર પડી જાય ને ડાયરેક્ટલી કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એકબીજાને લંબ થઈ ગયા એટલે કાંઈ પણ ગણતરી કર્યા વગર ત્યાં ફ્લક્સની કિંમત કેટલી મૂકી દેવાની તમારે 0 મૂકી દેવાની. આ તો ગુજરાત બોર્ડ છે. સમ આપને કંઈક થોડાક માર્ક્સમાં 2-3 માર્ક કે 4 માર્કનો સમ પૂછાય તો આ બધી વસ્તુ ડિટેલમાં ગણી દેવી પડે. ડન. આ બધી વસ્તુ જે આપણે ગણી છે બધી વસ્તુ ડિટેલમાં ગણી દેવી પડે. પણ નીટની અંદર આ વસ્તુ તમને ડાયરેક્ટલી ખબર પડી જવી જોઈએ. ચાલો ત્યારબાદ તમારી પાસે કંઈક હતું સી. નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ શોધો. કુલ ફ્લક્સ એટલે કાંઈ નહીં જેટલા ફ્લક્સ ઉપર ગોઈતા ને એ બધા ફ્લક્સનો સરવાળો કરી દેવાનો. સર ઉપર ફ્લક્સ ગોઈતા આપણે ખાલી બાજુનું વક્ર સપાટીનું તો 0 થઈ ગયું ને તો કાંઈ વાંધો નહીં. તો કુલ ફ્લક્સ તમારી પાસે કેટલું થશે ફાઈ ઓફ એલ સપાટી દ્વારા, આર સપાટી દ્વારા અને વક્ર સપાટી દ્વારા આ ત્રણેય માટે ફ્લક્સ ગોઈતા. ડન. એટલે ત્રણેયનો મેં અહીંયા ઇનિશિયલી સરવાળો કર્યો સમજાય છે એટલા માટે. ફાઈ એલ પ્લસ ફાઈ ઓફ આર પ્લસ ફાઈ ઓફ વક્ર. ફાઈ ઓફ એલ તમારી પાસે 1.57 હતો, ફાઈ ઓફ આર તમારા માટે 1.57 હતો અને વક્ર સપાટીનું ફ્લક્સ છે 0 હતું. એટલે 1.57 પ્લસ 1.57 તો વધ્યું કેટલું તમારી પાસે તો તમારી પાસે આન્સર આવ્યો કંઈક 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ.
આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. કુલ ફ્લક્સ 1.57 પ્લસ 1.57 એટલે ટોટલ કેટલું થઈ ગયું તો કે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઇન શોર્ટ આ સમગ્ર સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ, બધી બાજુ, બધી વક્ર સપાટી, બધું કન્સિડર થઈ ગયું. કુલ ફ્લક્સ તમારી પાસે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ જેટલો આન્સર આવ્યો. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. છેલ્લે તમને કંઈક કીધું હતું ને, છેલ્લે તમને શું કીધું? નળાકારની અંદર રહેલો વિદ્યુતભાર આસાનીથી મળી જશે, કારણ કે ગાઉસના નિયમનો ડાયરેક્ટ ઉપયોગ કરીએ છીએ. ગાઉસના નિયમનું સૂત્ર શું છે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. એપ્સાઇલોન 0 તો અચળ છે, ક્યુ ગોતવાનો છે, અને ફ્લક્સ આપણે ગોઈતું આર્યું. ડન. સો ક્યુને કરતા બનાવો તો ફાઈ એપ્સાઇલોન 0 થાય કે ના થાય? ફાઈની કિંમત કેટલી મૂકી? 3.14. અને એપ્સાઇલોન 0ની કિંમત કેટલી મૂકી? 8.854 ગુણ્યા 10⁻12. તો અહીંયા તમારી પાસે કંઈક આન્સર આવ્યો 27.789 ગુણ્યા 10⁻12. પોઈન્ટ આપણે દર વખતે એક સ્ટેપ આગળ લઈ જાય છીએ, એક આંકડા પછી જ પોઈન્ટ મૂકીએ છીએ. તો અહીંયા ક્યુ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવ્યું 2.78 ગુણ્યા 10⁻11 કુલમ. ડન. આ તમારી પાસે એક્ઝામ્પલ નંબર 1.12 હતો. હવે ઉદાહરણની અંદર આપણી પાસે એક જ એક્ઝામ્પલ વધ્યો છે અને આપણી પાસે 3 થિયરી વધી છે ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ થવામાં, અને આપણી પાસે સ્વાધ્યાયના વધારાના સ્વાધ્યાયના સમ ગણવાના બાકી છે. ડન. આટલી વસ્તુ. તો આપણી પાસે પ્રશ્ન નંબર 39, 40 અને 41 અને એને સંલગ્ન એક ઉદાહરણ છે 1.33 એ ગણવાનું બાકી છે. તો સૌથી પહેલાં આપણે આપણી થિયરી કમ્પ્લીટ કરીએ અને એક ઉદાહરણ કમ્પ્લીટ કરીએ. પછી આપણે છે ને સ્વાધ્યાયના દાખલા કેલ્ક્યુલેટ કરીએ, જેથી કરીને જેમ જેમ સ્વાધ્યાય કેલ્ક્યુલેટ કરતા જશે ને તેમ તેમ આખા ચેપ્ટરનું રિવિઝન, આખા ચેપ્ટરની અંદર જેટલા પણ સૂત્ર આવતા હશે એ બધાનું રિવિઝન થઈ જશે. ઇન શોર્ટ ચેપ્ટર નંબર 1 પૂરું થવાના આરે છે. તો મહેરબાની કરીને તમે રિવિઝન ઉપર થોડુંક ફોકસ કરજો કે રિવિઝન કરવાથી તમે લોકો કઈ રીતના છે એ સિલેબસને મેનેજ કરી શકો છો. આ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે. ચાલો ડન. એટલે આ વસ્તુ તમારા માટે ખબર પડી ગઈ. એટલે થોડીક વસ્તુ તમે સિરિયસ થઈ જાજો અને સિરિયસ થઈને તમે રિવિઝનનું જે મેનેજમેન્ટ છે, ટાઈમ મેનેજમેન્ટ, તમે નીટના લેક્ચરે ધીમે ધીમે કાલથી ચાલુ થશે. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. અને ગુજરાત બોર્ડને પણ તમારે એટલું જ મેનેજ કરવાનું છે બધા સબ્જેક્ટની અંદર. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ડન. હવે આપણી પાસે આગળ વધીએ છીએ ગૌસના નિયમના ઉપયોગો, અથવા તો ગાઉસના નિયમના ઉપયોગો એમ પણ બોલી શકાય. કે ઉપયોગોની અંદર શું છે તો કે લીઠાનો પ્રશ્ન નંબર તમારી પાસે 39 છે. પ્રશ્ન નંબર 39. પ્રશ્ન નંબર અત્યારે હું ભણાવું છું, પ્રશ્ન નંબર 39 છે લીઠાનો પ્રશ્ન નંબર 39 કંઈક એવો છે: અનંત લંબાઈના સીધા અને સમાન રીતે વિદ્યુત ભારિત તારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. આ તમારી પાસે પ્રશ્ન નંબર 39 છે. ઇનશોર્ટ કંઈક એવું કહેવા માગે છે, આ મેં લખ્યું છે: અનંત લંબાઈના સીધા અને સમાન રીતે વિદ્યુત ભારિત તારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. આ તમારે યાદ રાખવાનું છે. આ વસ્તુ યાદ રાખો. ડન. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ કે આની અંદર આપણે કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. તો કંઈક અહીંયા આકૃતિ આપેલી છે. થિયરી મોસ્ટ આઈએમપી છે ગુજરાત બોર્ડ માટે. ગુજરાત બોર્ડ માટે આ થિયરી છે મોસ્ટ આઈએમપી છે. ઇન્સર્ટ પ્રશ્ન નંબર 39 મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આપણી માટે ગુજરાત બોર્ડ માટે. તો કે પ્રશ્ન નંબર 39 કઈ રીતના લખવો, તમે મારી PDF લખી લેશો ને, જે મેં રીતે લખેલું છે એ જ રીતના તમે ગુજરાત બોર્ડમાં લખો એટલે તમને આસાનીથી માર્ક મળી જશે. જે ટોપિક ખાલી સમજવાના છે મેં એ ટોપિક અહીંયા લખેલા નથી. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. જે ટોપિક આપણે એમ કહેવાય ને કે જે લખતા આપને માર્ક મળે એ જ ટોપિક મેં અહીંયા લખેલા છે. એને હું ડિટેલમાં સમજાવીશ અને વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય એ આપણે જોઈએ. ચાલો. અનંત લંબાઈનો વાહકતા છે અને સમાન રીતે વિદ્યુત ભાર રીતે વિતરિત થયેલો છે આર્યો. એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કોઈ બિંદુ પાસે કેટલું હોય આપણે જોવું છે. તો કાંઈ વાંધો નહીં, કોઈ એક અનંત લંબાઈનો વાહકતા છે આર્યો, એ ધન વિદ્યુત ભારથી વિતરિત થયેલો છે. આ મેં ડ્રો કરેલું છે અહીંયા. ડન. તો એના કોઈ એક બિંદુથી, આ વાહકતાના કોઈ એક બિંદુથી આ ત્રિજ્યાનું કોઈ એક વર્તુળ ડિફાઇન કરો. આ ત્રિજ્યાનું કોઈ એક વર્તુળ ડિફાઇન કરો. ખાલી સમજજો શું છે શું નહીં. ચાલો ડન. આ ત્રિજ્યાનું વર્તુળ ડિફાઇન કર્યું. ચાલો આ વર્તુળની અંદર તમે 3 બિંદુઓ ડિફાઇન કરો. એક તો P, P
પી ડેશ અને પી ડબલ ડેશ 3 બિંદુઓ છે. આ વાહકતાની આજુબાજુ કોઈ એક વર્તુળ ડિફાઇન કર્યું, કોઈ એક સપાટી ધારી લીધી આપણે આ ત્રિજ્યાની. ડન. તો પી ડેશ અને પી ડબલ ડેશ બિંદુઓ સમાન અંતરે જ હશે ને આર અંતરે, કારણ કે બધા જ ગોળાકાર છે એટલે તારથી સમાન અંતર દરેક બિંદુઓ થશે. કોઈ પણ બિંદુ લઈ લ્યો એ તારથી સમાન અંતરે જ આવેલું હશે. આટલું સમજાઈ ગયું? આમાં કંઈ ડાઉટ નથી ને? શું કર્યું મેં? કોઈ એક વાહક તાર લીધો અનંત લંબાઈનો, એની લંબાઈ કેટલી છે એનાથી આપણે કોઈ ફેર નથી પડતો. આ વાહક તાર ઉપર વિદ્યુતભાર પ્રસ્થાપિત થયેલો છે તો વિદ્યુતભારને પ્રસ્થાપિત કર્યો આદ્યો. ડન. પ્લસ વિદ્યુતભાર છે. ડન. અને ત્યારબાદ વાહક તારની આજુબાજુ આ ત્રિજ્યાની વર્તુળાકાર સપાટી ડિફાઇન કરી ને આ સપાટી ઉપર 3 બિંદુ મેં ગેસ કરી લીધા, ધારી લીધા. ગમે તે બાજુ ગમે તે બિંદુ ધારી શકો છો, કારણ કે દરેક બિંદુ એક સમાન અંતરે જ આવેલું હોય. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. એટલે આર અંતર આવેલું પી બિંદુ, આ બીજા આર અંતર આવેલું પી ડેશ બિંદુ અને ત્રીજા આર અંતર આવેલું પી ડબલ ડેશ બિંદુ. ડન. સમજવા ખાતર જ એટલા બિંદુ ધારેલા છે, બાકી એક બિંદુમાંથી જ સમજાઈ જશે. ડન. ચાલો, ઓકે, ગુડ. હવે જોઈએ કે અહીંયા છે ને આ વાહક તાર ઉપર કોઈ એક P1 ભાગ ધારો અને અહીંયા વાહક તાર ઉપર P2 ભાગ ધારો. આ P1 ભાગમાં કંઈક વિદ્યુતભાર છે કે નહીં? પ્લસ. અને P2 ભાગમાં કંઈક વિદ્યુતભાર છે કે નહીં? પ્લસ. ચાલો, બે બાજુ પ્લસ પ્લસ વિદ્યુતભાર છે, તો આ પ્લસ P1 અને P2 ભાગ ઉપર જે પ્લસ વિદ્યુતભાર છે તેના કારણે P બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હજી એક વખત, P1 અને P2 જે વિદ્યુત ભારિત છે અને ધન વિદ્યુતભારથી વિતરિત છે, એ બંને ભાગના લીધે મારે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આપને ખબર હોવું જોઈએ કે ધન વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફની દિશામાં અને ઋણ વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર તરફની દિશામાં હોય. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં ફૂલ પ્રૂફ રીતે હોવી જોઈએ. ડન. તો ચાલો, અહીંયા કયો વિદ્યુતભાર છે? તો કે ધન વિદ્યુતભાર છે. સર, ધન વિદ્યુતભાર છે. ઓકે, ગુડ. P1 ભાગના કારણે આ બિંદુ વિદ્યુત ક્ષેત્ર કંઈક બહારની દિશામાં હશે કે નહીં હોય? અહીંથી P1 ભાગના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર કંઈક બહાર તરફની દિશામાં હશે કે નહીં હોય? ઓકે, ગુડ. એ જ રીતના P2 ભાગના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર કંઈક બહારની તરફ હશે કે નહીં હોય? ઓકે, ગુડ. અહીંયા હું એરો ડ્રો કરું છું, ધ્યાન આપજો, ફોકસ કરજો. આ ડાવડું ધ્યાન ક્યાંય ના આપતા, સિરિયસ થઈને ભણજો. ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે P બિંદુ પાસે સર વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? P1 ભાગના કારણે આ દિશામાં આવ્યું, P2 ભાગના કારણે આ દિશામાં આવ્યું. તો એનો મતલબ એવો થઈ ગયો ને, કોઈ એક બિંદુએ બે કે તેથી વધારે ભૌતિક રાશિ, સદિશ ભૌતિક રાશિ ભેગી થતી હોય તો ત્યાં તેની પરિણામી સદિશ રાશિ ગોતવી પડે. ડન. પરિણામી સદિશ રાશિ ગોતવી જોશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. તો બેની દિશા મળી ગઈ. તો આ P બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર આનું પરિણામ એટલે કે આ દિશામાં હશે કે ના આવ્યું? એક આ દિશામાં છે, એક આ દિશામાં છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કંઈક આ દિશામાં આવે, એનું મૂલ્ય હમણાં આપણે ગોતવાના છીએ. ખાલી ડાયરેક્શન નક્કી કરો. ડન. આ વસ્તુ ખબર પડી ગઈ. એ રીતના હરેક બિંદુ પાસે કંઈક એવું જ હશે કે નહીં હોય? ત્રિજ્યાવર્તી બહાર આવતી દિશામાં છે ને વિદ્યુત ક્ષેત્ર હશે હર એક બિંદુ પાસે. આપણે માત્ર દેખાડ્યું છે એક જ બિંદુ P પાસે, પરંતુ જોવા જાવ તો એક બિંદુ પાસે, હર એક બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફની દિશામાં હશે. ગમે તે બિંદુ પાસે જાઓ, આ ત્રિજ્યાવર્તી તારના આજી ગોળાકાર સપાટી ધારીને એને કોઈ પણ બિંદુએ જાઓ, પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ P1 ભાગના કારણે કે P2 ભાગના કારણે હંમેશા ત્રિજ્યાવર્તી બહાર તરફની દિશામાં હશે. આટલું ખબર પડી ગઈ. ઇન શોર્ટ, અહીંથી કન્ક્લુઝન શું આવ્યું કે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે. અને જો વિચાર કરીએ P1 અને P2 ભાગ દ્વારા ઉદ્ભવતા ક્ષેત્રોનો વિચાર કરો તો પરિણામી ક્ષેત્ર પણ કઈ દિશામાં આવે છે? ત્રિજ્યાવર્તી દિશામાં મળે છે. ઇન શોર્ટ, ફાઇનલ કન્ક્લુઝન કંઈક એવું આવ્યું કે વિદ્યુત ક્ષેત્ર તારની લંબાઈ પરના P સ્થાન પર આધારિત નથી. કોઈ પણ તમે P બિંદુ રહો, સ્થાનથી કોઈ મતલબ જ નથી, માત્ર તે ફક્ત ત્રિજ્યાવર્તી અંતર R પર જ આધાર રાખે છે. આપણું કન્ક્લુઝન હતું. હવે આપણે છે ને વિદ્યુત ક્ષેત્ર ગણવાની શરૂઆત કરવાની છે. આપને ડાયરેક્શન ખબર પડી ગઈ કે ત્રિજ્યાવર્તી બહાર તરફની દિશામાં છે. ડાયરેક્શન આપને બહુ સારી રીતે ખબર પડી ગઈ, પરંતુ હવે આપણે છે ને એ વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. વિદ્યુત ક્ષેત્ર તમારે આ વસ્તુથી ગણવાનું છે. ચાલો અહીંયા ધ્યાન આપો.
ચલો, વિદ્યુત ક્ષેત્ર ગણવા માટે આપણે ગાઉસના નિયમનો જ ઉપયોગ કરવાનો છે. બે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એક તો ફ્લક્સનું ઇક્વેશન ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ, આ ઇક્વેશન, ને બીજું ગાઉસના નિયમ ઉપરથી ફ્લક્સનું ઇક્વેશન ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. ડન. આ બે ઇક્વેશનનો બહુ સારી રીતે ઉપયોગ કરવાનો છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ડન. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખી કે ભાઈ ફ્લક્સના બે ઇક્વેશન છે આપણી પાસે. ગમે ત્યારે તમે ફ્લક્સ શોધવાનું થાય ને એમાંય વિદ્યુત ફ્લક્સ શોધવાનું થાય તો આ બે ઇક્વેશનમાં કંઈક તોડ મળોડ કરો ને એટલે તમને આસાનીથી છે ને ફ્લક્સ મળે. તમારે કાંઈ લાંબુ કરવાનું નથી. તમે કોઈ પણ એમસીક્યુ કોઈ પણ સમ કેલ્ક્યુલેટ કરતા હોય ને આ બે ઇક્વેશન જુઓ ને, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ ડોટ ગુણાકાર કાઢે કોસ થીટા મૂકવો પડે, અને બીજું ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. અહીંયા કંઈક તોડ મળોડ કરો ને એટલે તમને આન્સર મળી જાય. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ચાલો, તો અહીંયા સમમિતિ ધરાવતી જીઓમેટ્રી છે, વિદ્યુતભારનું વિતરણ સમાન છે. તો આ તારથી કોઈ ઓ બિંદુથી મેં છે ને કોઈ ગૌસિયન સપાટી, નળાકારીય ગૌસિયન સપાટી ધારી લીધી જેની લંબાઈ છે ને એલ છે. કેટલી છે? એલ છે. તારની લંબાઈ તો અનંત છે, એનાથી આપણે કોઈ ફેર નથી પડતો. પરંતુ આપણે આ તારની આજુબાજુ નળાકારીય ગૌસિયન સપાટી ધારી લીધી. આ એકચ્યુઅલ નથી, આ ઇમેજનરી છે. આ આપણી ધારેલી વસ્તુ છે. ડન. તો આપણે નળાકારીય ગૌસિયન સપાટી કંઈક એની લંબાઈ એલ છે, એની ત્રિજ્યા કંઈક તમારી પાસે આર છે. તો આ નળાકારીય ગૌસિયન સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં થશે વિચારો તો. અહીંયા આર અંતરે પી બિંદુ છે, અહીંયા દેખાય છે આર અંતરે, અહીંયા પી બિંદુ ધારેલું છે. તો પ્લસના કારણે કોઈ પણ આ વિદ્યુતભાર લઈ લ્યો જી, આ વિદ્યુતભાર કોઈ પણ વિદ્યુતભાર લઈ લ્યો ને, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવે. વિચાર્યું હાલો, ધારો કે આ વિદ્યુતભારના કારણે આ દિશામાં, આ વિદ્યુતભારના કારણે આ દિશામાં, તો તેનું પરિણામ આ દિશામાં મળે. ડન. તો અહીંયા આ વિદ્યુતભાર છે, આ વિદ્યુતભાર, તો એના કારણે તો ડાયરેક્ટલી આ જ દિશામાં મળે છે. કોઈ પણ આ વિદ્યુતભાર લઈ લો, આના કારણે કઈ દિશામાં? આ દિશામાં. એ જ રીતના હજી એક એવો વિદ્યુતભાર નીચે આવી શકે નહીં હોય, એના કારણે કઈ દિશામાં? આ દિશામાં. તો વિદ્યુત ક્ષેત્ર પરિણામે કઈ દિશામાં આવ્યું? ત્રિજ્યાવર્તી બહાર આવતી દિશામાં થાય. આ સમજાઈ ગયું? આ કન્સેપ્ટ સમજવા માટે છે ને પહેલાં આપણે આ કન્સેપ્ટને જોયો. કારણ કે અહીંયા કોઈ પણ પ્લસ વિદ્યુતભાર લઈ લો, આ લ્યો ને, તો હજી એક એવો ને એવો પ્લસ વિદ્યુતભાર અહીંયા હોય જ. એકના કારણે આ દિશામાં, બીજાના કારણે આ દિશામાં, એનું પરિણામ આ દિશામાં મળે. ડન. એ સમજવા માટે પહેલાં આપણે આ કન્સેપ્ટ જોયો. મેઇન ફિગર તો આપણી પાસે આકૃતિ આ જ છે જેનાથી આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતવાની શરૂઆત કરવાની છે. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ડન. આટલી વસ્તુ સમજાઈ ગઈ? ચાલો, ઓકે, ગુડ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, ડાયરેક્શન સમજાઈ ગઈ. વિદ્યુત ક્ષેત્રની આપણે એલ લંબાઈની આ ત્રિજ્યાની કોઈ નળાકારીય ગૌસિયન સપાટી ગેસ કરેલી છે. ચાલો વિદ્યુત ક્ષેત્ર જોઈએ, ક્ષેત્રની ગણતરી. ચાલો ડન. સર અહીંયા જોઈએ, ફટાફટ જોઈએ. સર આમાંથી વિદ્યુત ક્ષેત્ર અહીંથી બહાર આવતું, ફ્લક્સ અહીંથી બહાર આવતું નહીં હોય, ના આવે ને. વિદ્યુત ક્ષેત્ર આમ છે ને આ સપાટીનું ક્ષેત્રફળ સદિશ કંઈક આ દિશામાં થશે કે નહીં થાય? ચાલો જો હજી એક વખત જો ફ્લક્સનો કન્સેપ્ટ છે ને ક્લિયર કરો. અહીંયા આ સપાટી છે, વક્ર સપાટી, એનો ક્ષેત્રફળ સદિશ ત્રિજ્યાથી બહાર તરફની દિશામાં હોય કે ના હોય? ઓકે, ગુડ. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? આ દિશામાં છે. બે વચ્ચેનો ખૂણો કેટલો થયો? 0. ફ્લક્સ કોસ 0 1 એટલે ફ્લક્સ મહત્તમ થઈ જાય, કારણ કે કોસ વિધેયની મહત્તમ કિંમત 1 છે. આટલું સમજાય છે? ઓકે, ગુડ. હવે અહીંયા જુઓ, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, પણ આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ સપાટીને બહાર આવતી દિશામાં ઉપર તરફ જશે કે નહીં હોય? સેમ ટુ સેમ અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ છે, ક્ષેત્રફળ સદિશ આમ થાય કે ના થાય? ડન. તો બંને બાજુ દ્વારા ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90 ડિગ્રી. તો આ બંને બાજુ દ્વારા મળતું કુલ ફ્લક્સ, આ બાજુમાંથી મળતું ફ્લક્સ કેવું થશે? 0. માત્ર ને માત્ર ફ્લક્સની ગણતરી આ વક્ર સપાટીની જ ગણવાની છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એક સમાન દિશામાં છે. આ આગળના ફ્લક્સના કન્સેપ્ટ ક્લિયર હશે ને તો જ આ કન્સેપ્ટ ક્લિયર થશે. એટલા માટે આ વિડીયો લેક્ચરનો ફાયદો શું છે ખબર છે? તમે વારંવાર વિડીયો લેક્ચરને જોઈ શકો છો. ક્લાસમાં ભણતા હોય તો એકવાર મેં લેક્ચર લઈ લીધો ને પછી રિપીટ નથી થવાનો. અહીંયા તમે છે ને આ જ વિડીયો લેક્ચરને કોઈ કન્સેપ્ટ નથી સમજાણો તો તમે વારંવાર આ વસ્તુને છે ને રિપીટ કરીને જોઈ શકો છો અને તમારી પ્રેક્ટિસ છે ને એ સ્ટ્રોંગ કરી શકો છો. આ એનો મૂળ એડવાન્ટેજ છે. ડન. સો આ એડવાન્ટેજનો છે ને એ લાભ લેવો. આ વસ્તુ તમારા માઇન્ડમાં આવી ગઈ. ચાલો હવે કાંઈ વાંધો નહીં.
હવે આપણે છે ને ગૌસિયન સપાટીના બે છેડામાંથી આવતું ફ્લક્સ કેવું થઈ ગયું? શૂન્ય. ચાલો, આપણી પાસે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 2πr_l. હા કે ના? એટલું થાય કે ના થાય ક્ષેત્રફળ? એટલે ફ્લક્સ શું થાય? ગૌસિયન સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ બરાબર કઈ થાય? નળાકારની વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? 2πr_l. જ્યાં એલ કેની લંબાઈ છે? નળાકારની લંબાઈ છે, જે આપણે ઉપર લખેલી હતી. ડન. ફ્લક્સ છે એ માત્ર નળાકારની વક્ર સપાટીમાંથી જ બહાર આવતું ફ્લક્સ થશે. કેમ સાહેબ? બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ શૂન્ય કીધું, હમણાં મેં તમને સમજાવ્યું. ડન. એટલે આ વસ્તુ યાદ રાખજો. તો મેં તમને કીધું તો ફ્લક્સના બે ઇક્વેશન છે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ. સાહેબ કોસ થીટા ક્યાં ગયું? કોસ થીટા લખાઈ ગયું, કોસ 0 1 થઈ ગયું. એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ. દર વખતે એ સ્ટેપ લખવાની જરૂર નથી. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ. ડોટ ગુણાકાર કાઢો, કોસ થીટા મૂકો, થીટાની કિંમત 0 લખો. એ લખવાની જરૂર નથી, ઓલરેડી ઉપર આકૃતિમાં ખબર જ પડી જાય છે. અથવા તો આકૃતિમાં જ ડિફાઇન કરી દેવા. અહીંયા આકૃતિમાં ડિફાઇન કરી દો. ઈ અને એ આ સમાન દિશામાં છે, અહીંયા લખી નાખો ડેલ્ટા એસ. પતી ગયું. કોસ થીટા, થીટા કેવો થઈ ગયો? 0. કોસ 0 શું થાય? 1. એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ. એ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય કે ના થાય? ઈ કેટલું છે? 2πr_l. તો ઈ ઇન્ટુ 2πr_l લખાઈ ગયું. ઓકે, ગુડ. હવે યાદ કરો, આ એક પરિમાણમાં વાહકતાર છે. વાહકતાર એક પરિમાણમાં છે. એ પાતળો છે, અનંત લંબાઈ છે એની, બરાબર છે. પ્રસરે કઈ લંબાઈમાં? તો કે એક જ સપાટીમાં લંબે. આમ વાહકતા ડ્રો કરો એટલે આ એક જ દિશામાં, કાં વાહકતા આમ ડ્રો કરી શકો, કાં આમ ડ્રો કરી શકો. એટલે એક પરિમાણમાં છે. એક પરિમાણમાં વિદ્યુતભારના વિતરણ માટે રેખીય વિદ્યુતભાર ઘનતા લખતા. યાદ આવ્યું? સપાટી દ્વારા રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી હોય? લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એલ. તો એ સપાટી પરનો વિદ્યુતભાર કેટલો થાય? ક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા એલ જેટલો થાય કે ના થાય? એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુતભાર ક્યુ છે, તો અહીંયા ટોટલ વિદ્યુતભાર ક્યુ બરાબર લેમડા એલ થાય. ડન. હવે ફ્લક્સ, ગાઉસના નિયમ માટે ફ્લક્સનો નિયમ ખબર છે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો અહીંયા ક્યુની કિંમત અહીંથી ઉપાડીને મૂકી દો. હા કે ના? આ બીજું ઇક્વેશન, આ પહેલું ફ્લક્સના ઇક્વેશન ઉપરથી આ ઇક્વેશન મેળવ્યું, ઈ ઇન્ટુ 2πr_l. તેને સમીકરણ નંબર 1 કહી દીધું. બીજું જે ઇક્વેશન છે એ ગૌસનો નિયમ છે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. આ બીજું છે સૂત્ર. તો ક્યુની કિંમત શું મૂકી દીધી? તો કે લેમડા એલ મૂકી દીધી. એટલે સમીકરણ નંબર 2 શું આવ્યું? ફાઈ ઇઝ ઇક્વલ ટુ લેમડા એલ અપોન એપ્સાઇલોન 0. એ તમારી પાસે સમીકરણ નંબર 2 છે. સમીકરણ 1 જુઓ, સમીકરણ 2 જુઓ. બીની ડાબી બાજુ સરખી છે, તો એની જમણી બાજુને હું છે ને સરખાવી શકું છું. એની જમણી બાજુ છે, તો એની જમણી બાજુને સરખાવો. તો એની જમણી બાજુને સરખાવતા તમારી પાસે ફાઇનલી કંઈક આવી રીતના આવી, ઈ ઇન્ટુ 2πr_l ઇઝ ઇક્વલ ટુ લેમડા એલ અપોન એપ્સાઇલોન 0. ઈ ઇન્ટુ 2πr_l ઇઝ ઇક્વલ ટુ લેમડા એલ અપોન એપ્સાઇલોન 0. એલ અહીંથી કેન્સલ થઈ ગયા. અહીંયા ઈ તમારે તો વિદ્યુત ક્ષેત્ર જ શોધવાનું હતું ને. તમારો ટાર્ગેટ શું હતો? ગૌસના નિયમનો ઉપયોગ કરીને અનંત લંબાઈના વાહકતાર માટે વાહકતારથી આર અંતરે આવેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. તો આ શોધો. અહીંયા ઈને કરતા બનાવો. એલ તો કેન્સલ થઈ ગયા હતા. તો અહીંયા લેમડા અપોન 2πε0r, 2πr નીચે જાય એટલે તમારા પાસે વિદ્યુત ક્ષેત્ર થયું ઈ ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2πε0r. મોસ્ટ આઈએમપી ઇક્વેશન છે. મોસ્ટ આઈએમપી ઇક્વેશન છે, જે નીટની અંદરના ઘણા એમસીક્યુમાં એનો ઉપયોગ થશે. દાખલાની અંદર અને ગુજરાત બોર્ડના એમસીક્યુમાં પણ આ વસ્તુનો તમે ડાયરેક્ટ ઉપયોગ કરી શકશો. અનંત લંબાઈના વાહકતાર માટે વિદ્યુતભાર વાહક, જેની અંદર વિદ્યુતભાર છે એવા અનંત લંબાઈના વાહકતારથી આવેલા કોઈ પણ આર અંતરે આવેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2πε0 ઇન્ટુ આર જેટલું થાય. ડન. એના સદિશ ફોર્મેશન આપો છો તો તમે એકમ સદિશ મૂકો છો એટલે ઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2πε0r ઇન્ટુ એન કેરેટ. વિદ્યુત ક્ષેત્રની દિશાનો એકમ સદિશમાં અહીંયા એન કેરેટ ધારેલો છે. આપણે ખબર જ છે કોઈ પણ દિશામાં લખવું એટલે આપણે એકમ સદિશ શું લખીએ? એન કેરેટ. આ ઇક્વેશન તમારા માઇન્ડની અંદર છે, સતત ને સતત ફરતું રહેવું જોઈએ. ઇક્વેશન મોસ્ટ આઈએમપી છે, પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. અહીંયા ખાલી યાદ રાખવા જેવી વસ્તુ આ, લેમડા જો ધન છે તો ઈની દિશા છે એ બહાર તરફની દિશામાં હોય. અહીંયા વિદ્યુત ક્ષેત્ર બહાર તરફની દિશામાં હતું ને, કારણ કે લેમડા ધન છે. લેમડા ધન હોય તો વિદ્યુત ભાર ધન હોય.
જો લેમડા ઋણ છે તો વિદ્યુત ભારે તમારી પાસે ઋણ થશે, એટલે કોઈ પણ નળાકાર છે અહીંયા વિદ્યુત ભાર ઋણ તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફની દિશામાં આવે? અંદર તરફની દિશામાં આવે. આ રહ્યું જો એની દિશા અંદર તરફ હોય, લેમડા ધન છે તો વિદ્યુત ભાર ધન છે, તો એની દિશા છે એ કઈ તરફ હોય? બહાર તરફ. નહીં, એની દિશા કઈ તરફ હોય? તો કે અંદર તરફ હોય. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. અનંત લંબાઈના વાહકતાથી વિદ્યુત ભારિત વાહકતાથી આર અંતરે આવેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2πε0 આર જેટલું થાય. ગોસના નિયમનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું. શું શોધ્યું? વિદ્યુત ક્ષેત્ર. આ વસ્તુ યાદ રાખજો. ગોસના નિયમની પહેલી એપ્લિકેશન આપણે ભણ્યા. ચાલો એ જ રીતે ગોસના નિયમની બીજી એપ્લિકેશન આપણી પાસે છે. ટોટલ 3 એપ્લિકેશન છે આપણા ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુકમાં. નીટ માટે હજી આપણે છે ને ગોળોય ભણવાનો છે, પણ અહીંયા ગુજરાત બોર્ડ માટે ભણીએ છીએ અનંત લંબાઈનો વાહક તાર, એટલે એક પરિમાણ, સમતલ, બીજું પરિણામ ગોળીય કવચ, એ પણ દ્વિપરિમાણમાં આવે છે, અને એક ગોળો જે ત્રિપરિમાણમાં છે, જે એનસીઆરટી બુકમાં નથી. આપણે નીટ રિલેટેડ ભણવા માટે એ આઈએમપી છે, તો એ આપણે નીટમાં ભણવાનું થશે. અત્યારે છે ને બીજી એપ્લિકેશન ભણીએ છીએ સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ડન. સમાન વિદ્યુત ભારનું સતત વિતરણ જ છે. આપણે પહેલાં જ્યારે ભણતા હતા ત્યારે જ આપણે ઓલરેડી યાદ રાખ્યું હતું. અસતત વિતરણની વાત થતી નથી. અહીંયા માત્ર કયું વિતરણ હશે? તો કે સતત વિતરણ હશે. આ વસ્તુ યાદ રાખજો. ડન. કન્ફર્મ. સમજાઈ ગયું. અહીંયા સમતલ આવ્યું તો સાહેબ મને ખબર પડી ગઈ 2D છે. ઇન્સ્ટોટ દ્વિપરિમાણની એપ્લિકેશન છે. ચાલો, દ્વિપરિમાણની અંદર મારે આ વસ્તુ સમજવાની છે. તો દ્વિપરિમાણ માટે અહીંયા વિચારીએ. ચાલો, અહીંયા તમારી પાસે ચાલો જેને અનંત વાહકતાવાળું સમજાઈ ગયું ને, અહીંયા લેમડા હતો ને, હવે દ્વિપરિમાણમાં આવી શું જાય? તો કે સર સિગ્મા આવી જાય. સાવ સહેલું પડશે. એટલે થોડુંક ધ્યાન આપજો, ઇઝીલી સમજાઈ જશે તમને કે અહીંયા કઈ રીતે ચેન્જ થાય છે. ચાલો ડન. અહીંયા તમારી પાસે કોઈ એક સમતલ છે દ્વિપરિમાણની અંદર, કોઈ એક સમતલ ડિફાઇન કર્યું આવી રીતના જે છે ને એ સમતલ છે. ડન. એ વિદ્યુત ભારિત છે, એટલે ધન વિદ્યુત ભારિત છે. ડન. એ વિદ્યુત ભાર છે, એની અંદર વિતરિત ઓલરેડી થયેલો છે. આ અનંત સમતલના લીધે બહુ મોટું સમતલ છે. ડન. બહુ મોટું સમતલ છે. એના લીધે એની આસપાસના વિસ્તારના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ આપણે જોઈ છે. તો આ સમતલ ઉપર આપણે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ડિફાઇન કરી. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. આ છગડો નથી, સિગ્મા છે. સાહેબ આ તો છગડા જેવું જ લાગે છે. ડન. એ છે ને એ તમારી પાસે સિગ્મા છે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે શું? Q/A. એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભારને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહેવાય. એ સિગ્મા છે. ડન. અહીંયા આપણી પાસે સપાટી 1 અને 2 દ્વારા જ ફ્લક્સ મળશે. અહીંયા સપાટી 1, આ રહી સપાટી 1 અને સપાટી 2. કારણ કે અહીંયા જો પ્લસ વિદ્યુતભાર હોય ને, સમજજો, અહીંયા જો પ્લસ વિદ્યુતભાર હોય ને, અહીંયા પ્લસ વિદ્યુતભાર છે, તો એનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જોવા જાવ તો આમ બહાર તરફની દિશામાં હોય કે ના હોય? આ પ્લસ વિદ્યુતભારનું સામેની બાજુ જોવા જાવ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર બહાર તરફની દિશામાં આમ હોય કે ના હોય? ઓકે, ગણ. ને આ સપાટી જો અહીંયા 2 નંબરની સપાટી છે. ડન. 2 નંબર અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ છે. સપાટી 1 જોવો જી. સપાટી 1નો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવે? સપાટીનો લંબ બહાર તરફની દિશામાં. સપાટી 2 જોવો જી. સપાટી 2 માટે ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ તરફની દિશામાં બહાર તરફ હોય કે ના હોય? ઓકે, ગુડ. બંને આમ જ છે સર. સમીકરણ શું હવે સર નિંદરમાં છો? અહીંયા સપાટી 1 અને સપાટી 2 માટે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એક સમાન દિશામાં છે. તો સર આ ઉપરની સપાટીમાં અહીંયા ફ્લક્સ નહીં આવે ને, કારણ કે વિદ્યુત ક્ષેત્ર આમ છે, પણ આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ ઉપર તરફ આવે. એ જ રીતના નીચેની સપાટી છે, એ જ રીતના તમારી પાસે નીચેની સપાટી છે, વિદ્યુત ક્ષેત્ર તો આમ જ છે, પણ એનો ક્ષેત્રફળ સદિશ આમ, ઉપરની સપાટીનું ક્ષેત્રફળ સદિશ આમ. તો આ બધા એકબીજાને કેવા થયા? લંબ થયા. એટલે માત્ર સપાટી 1 અને સપાટી 2 માંથી જ બહાર આવતું ફ્લક્સ શોધવાનું છે. આ ઉપરની સપાટી અને એવી જ નીચેની સપાટીમાં ફ્લક્સ કંઈ ગોતવાનું નથી. ડન. તો અહીંયા જી સર આ તમે ડ્રો કરી શું છે? ગોસિયન સપાટી છે. શું છે? ગોસિયન સપાટી છે. હું ગમે એવી ઇમેજિન કરી શકું છું. જે સરળમાં સરળ પડે ને એવી ગોસિયન સપાટી ઇમેજિન કરવાની, જેથી કરીને આસાનીથી તમે વિદ્યુત ક્ષેત્ર
અથવા તો વિદ્યુત ફ્લક્સ ફાઇન્ડ આઉટ કરી શકો. ડન. અહીંયા તમારી પાસે માત્ર સપાટી 1 અને સપાટી 2 વડે ફ્લક્સ મળશે. તો બંને સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સનું ઇક્વેશન શું હોય? ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ. સર અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ છે. આ બંને અંતરમાં સમાન છે. જુઓ જી, અંતર અહીંથી આનું એક્સ છે, અહીંથી આનું એક્સ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે બદલાઈને તો અંતર સમાન છે, તો વિદ્યુત ક્ષેત્ર કેવું રહેશે? સમાન. ક્ષેત્રફળ બંનેના કેવા છે સર? બંનેના ક્ષેત્રફળ સમાન છે. અહીંયા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ થાય કે ના થાય? ડન. અહીંનું વિદ્યુત ક્ષેત્ર ઈ, અહીંનું વિદ્યુત ક્ષેત્ર ઈ. કા સર અહીંયા બંનેના અંતર સમાન છે, બંનેના અંતર સમાન છે, ક્ષેત્રફળ સદિશ બહાર તરફની દિશામાં છે. ડન. આ બેના ક્ષેત્રફળ સમાન છે, આ બંનેના ક્ષેત્રફળ સમાન છે, એટલે આ સપાટીમાં જેટલું ફ્લક્સ બહાર આવતું હશે ને એટલું જ ફ્લક્સ આ સપાટીમાંથી બહાર આવતું હશે. ધારો કે સપાટી 1 દ્વારા બહાર આવતું ફ્લક્સ φ1 કહો, તો સપાટી 2 દ્વારા બહાર આવતું ફ્લક્સ શું થશે? φ2 થશે. ડન. અહીંયા φ1 એન્ડ φ2, એટલે આ વસ્તુ તમને ખબર પડી ગઈ. ચાલો, એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. અહીંયા તમારી પાસે સપાટી 1 દ્વારા મળતું ફ્લક્સ φ1, સપાટી 2 દ્વારા મળતું ફ્લક્સ φ2. ડન. તો સપાટી 1 દ્વારા મળતું ફ્લક્સ તો આપણે જોયું ને, ઈ એ કોસ થીટા, થીટા 0 છે એટલે કોસ 0 1 થાય. અહીંયા સપાટી 1નું વિદ્યુત ક્ષેત્ર છે, સપાટી 1નું વિદ્યુત ક્ષેત્ર ઈ અને ક્ષેત્રફળ એ. એ જ રીતના સપાટી 2 માટે વિદ્યુત ક્ષેત્ર ઈ અને ક્ષેત્રફળ એ. બંનેનું ફ્લક્સ સમાન, અહીંથી ફ્લક્સ φ1 ઇઝ ઇક્વલ ટુ ઈ એ. એ જ રીતના φ2 ઇઝ ઇક્વલ ટુ ઈ એ. ટોટલ ફ્લક્સ જોતું હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ φ1 પ્લસ φ2, આટલી ગણતરી છે ને ઓમાં ટેક્સ્ટબુકમાંથી એને ડાયરેક્ટ લખી નાખ્યું છે. ઈ એ પ્લસ ઈ એ, φ1ની કિંમત મૂકી, φ2ની કિંમત મૂકી, બંનેની કિંમત મૂકો છો એટલે ટોટલ ફ્લક્સ સપાટી દ્વારા મળે કેટલું? તો કે 2 એ જેટલું ફ્લક્સ બહાર તરફ આવે. આટલું સમજાઈ ગયું? ડન. આપણે પહેલું ફ્લક્સનું ઇક્વેશન આ યુઝ કર્યું, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ. તો હવે ફ્લક્સનું બીજું ઇક્વેશન કયું છે સર? હમણાં જે આપણે ગણતા હતા ને અનંત લંબાઈના સમતલમાં, એ જ પ્રોસેસ કરવાની છે. તો કે ફ્લક્સનું બીજું ઇક્વેશન સર આ છે આપણી પાસે, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલન 0. કયો નિયમ છે? ગાઉસનો નિયમ છે. તો ગૌસના નિયમ ઉપરથી લખી નાખો, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલન 0. હવે સમતલ હતું ને, સમતલની એકમ પૃષ્ઠ દીઠ અથવા તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ લખાઈશું ક્યુ અપોન એ. અહીંથી ક્યુને કરતા બનાવો તો સિગ્મા ઇન્ટુ એ લખાય. આ ક્યુની જગ્યાએ સિગ્મા એ મૂકી દો. ચાલો, આ પ્રોસેસ જુદી છે, આ પ્રોસેસ જુદી છે. આ ફ્લક્સના સાદા ઇક્વેશન ઉપરથી લખ્યું છે, આ ગાઉસના નિયમ ઉપરથી લખ્યું છે. આટલી વસ્તુ યાદ રાખજો. તો અહીંયા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલન 0, અહીંયા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુત ભાર, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ લખ્યું. ચાલો, આ ક્યુની કિંમત અહીંયા મૂકી દો એટલે ફાઈનું ઇક્વેશન શું બને તમારી પાસે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ અપોન એપ્સાઇલન 0. સમીકરણ 1 જુઓ તો અહીં ફાઈ છે, સમીકરણ 2 જુઓ અહીં ફાઈ છે. બેયની ડાબી બાજુ સમાન છે, જમણી બાજુને હું સરખાઈ શકું કે ના સરખાઈ શકું? સરખાઈ શકો ને સર, ઇઝી. તો અહીંયા સિગ્મા એ અપોન એપ્સાઇલન 0 ઇઝ ઇક્વલ ટુ 2 એ. સમીકરણ 1 અને 2 ને સરખાવ્યા એમાં મારે શું શોધવું હતું? અહીંયા તમારી પાસે એ કેન્સલ થયા, આ એ કેન્સલ થઈ ગયો. તો સર શોધવું જ શું? તો કે વિદ્યુત ક્ષેત્ર શોધવું હતું. તો કે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર વધ્યું શું? અહીંયા ઈને કરતા બનાવો તો 2 છેદમાં જાય, તો ઈ બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલન 0. મોસ્ટ આઈએમપી ઇક્વેશન ઈ બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલન 0. અનંત લંબાઈના સમતલ માટે સમતલની આજુબાજુના વિસ્તારમાં મળતું વિદ્યુત ક્ષેત્ર બંને બાજુ સિગ્મા અપોન 2 એપ્સાઇલન 0 જેટલું હોય. સદિશ ફોર્મેશનમાં લખવું છે તો આમ લખી શકો, ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સાઇલન 0 ઇન્ટુ એન કેરેટ લખી શકો છો. ઇન ટર્મ્સ ઓફ મેગ્નિટ્યુડ, માત્ર મેગ્નિટ્યુડ મૂલ્યની દ્રષ્ટિએ ઈ બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલન 0 થાય. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આ વસ્તુ યાદ થઈ ગઈ. તો સિગ્મા ધન છે, ધારો કે સિગ્મા ધન છે તો વિદ્યુત ક્ષેત્ર બહાર આવતી દિશામાં હોય. અહીંયા સમતલ છે, સમતલ માટે અહીંયા તમારી પાસે સમતલ છે, સમતલમાં ગૌસિયન સપાટી તમે કન્સિડર કઈ રીતે? અહીંયા પ્લસ છે તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફની દિશામાં હશે. જો અહીંયા સમતલમાં તમારી પાસે માઇનસ હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફની દિશામાં હશે? સમતલ તરફની દિશામાં હશે. ડન. અહીંયા મેં લખેલું છે સિગ્મા માટે, સિગ્મા ધન છે
તો ની દિશા સમતલથી દૂર તરફની દિશામાં, સિગ્મા ઋણ છે તો ની દિશા સમતલ તરફની દિશામાં. ડન, સમજાઈ ગયું? કન્ફર્મ. અહીંયા તમારે સમતલ માટે જોતું હતું, સમતલ માટે ગૌસિયન સપાટી કંઈક ડિફાઇન કરી. અહીંયા વિદ્યુત ક્ષેત્ર માત્ર આ બે બાજુ દ્વારા મળશે, ઉપરની બે બાજુ દ્વારા નહીં મળે, કારણ કે અહીંયાનો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ છે. સાહેબ અહીંયા નથી, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ છે, ક્ષેત્રફળ સદિશ પણ એ જ રીતના કાંઈક બહાર આવતી દિશામાં છે, ક્ષેત્રફળ સદિશ પણ આ જ દિશામાં છે. બંનેના cos θ 0 થયો એટલે ફ્લક્સ આ બે બાજુમાંથી જ બહાર આવશે. ડન. એટલે ટોટલ ફ્લક્સ એટલે બંને બાજુ દ્વારા મળતા ફ્લક્સનો સરવાળો કર્યો 2EA. ડન. એના પછી ગૌસના નિયમનો ઉપયોગ કર્યો. અહીંયા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ હતું, એમાં ક્યુને કરતા બનાવ્યો અને એની કિંમત અહીંયા મૂકી. પછી સમીકરણ 1 અને 2 સમીકરણ 1 અને સમીકરણ 2 બેને સરખાઈ દીધા. એની ઉપરથી આપણે નું ફાઇનલ ઇક્વેશન મળ્યું સિગ્મા અપોન 2ε0. આ વસ્તુ માઇન્ડમાં બેસી ગઈ. આજે આપણે એટલે એમ કહેવાય ને કે અત્યાર સુધી આપણે ગૌસના નિયમની 2 ઉપયોગિતા ભણી અને એક ઉદાહરણ ભણ્યું. ડન. આ વસ્તુ તમારા માઇન્ડમાં રહી ગઈ. ગૌસના નિયમની ઉપયોગિતા 2 ભણી આપણે લોકોએ. અનંત લંબાઈના વિદ્યુત ભારિત અનંત વાહક તાર માટે એક ગૌસના નિયમના ઉપયોગો છે, જે આ રીતના હતું કંઈક. ડન. કન્ફર્મ. હું સ્લો મોશનની અંદર વિડીયોને લઈ જાઉં જેથી કરીને તમે એની નોટ બનાવી શકો છો. કન્ફર્મ. એટલે આ વસ્તુ યાદ રાખજો. અહીંયા તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર અનંત લંબાઈના વાહક તાર માટે વિદ્યુત ક્ષેત્ર જોવા જાવ ને 2 ફ્લક્સને સરખાવવાના હતા. એક સાદા ફ્લક્સનું ઇક્વેશન, એક ગૌસના નિયમનું ઇક્વેશન. બેયને સરખાવો અને એમાંથી વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવો એટલે તમારી પાસે ઇક્વેશન આવે E ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2πε0r. એ જ રીતે કંઈક તમારી પાસે બીજું હતું સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. અહીંયા કંઈક φ(1) હતું, અહીંયા કંઈક φ(2) હતો. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા હતી. બંને સપાટી દ્વારા મળતા ફ્લક્સનો તમે સરવાળો કર્યો φ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ε0. ગૌસના નિયમ સાથે તમે તેને સરખાવ્યું, પછી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા મૂકી દીધી, પછી સમીકરણ 1 અને 2ને સરખાવ્યું અને એમાંથી ને કરતા બનાવો એટલે તમારી પાસે ફાઇનલ આન્સર આવે સિગ્મા અપોન 2ε0. ડન. કન્ફર્મ. સમજાઈ ગયું બધાને? વિડીયો વારંવાર નોટ બનાવી લેજો. આમાં કંઈ વધારાનું ખૂટતું એ લીથામાં લખી લેજો અને યાદ રાખવાની ટ્રાય કરજો. આજથી આપણે હોમવર્કની શરૂઆત કરીએ છીએ. તમારે તમારી નોટબુકની અંદર હોમવર્ક લખીને મારા નંબર ઉપર તમારે સેન્ડ કરવાનું રહેશે. જે હું ગ્રુપની અંદર વિડીયો મૂકીશ ને ત્યારે પણ ઓલરેડી તેમાં લખી દઈશ કે આ નંબર ઉપર સેન્ડ કરો. ડન. સમજાઈ ગયું? હોમવર્કની અંદર શું લખવાનું? હોમવર્કની અંદર આપણે લોકો માત્ર અત્યારે સમ ગણીએ છીએ. જેટલા પણ વિડીયોની અંદર સમ ગણેલા હોય એ તમારે એક વખત લખીને મને હોમવર્કમાં મોકલવાના રહેશે. ડન. સમજાઈ ગયું? હોમવર્કની અંદર દર વિડીયોની અંદર જો એકેય સમ નથી તો હોમવર્ક નથી. વિડીયોની અંદર 5 સમ કેલ્ક્યુલેટ કરેલા છે. ઇન શોર્ટ તમારા એ દિવસના હોમવર્કની અંદર 5 સમ છે. તમારે બધા લખીને મારા નંબર ઉપર તમારે લોકોએ મેસેજ કરવાનો રહેશે. કાંઈ પણ ડાઉટ હોય તો એના માટે પણ તમે કોલ કે મેસેજ કરી શકો છો આસાનીથી, બિંદાસ, કાંઈ પણ મૂંઝાયા વગર તમે આરામથી ફોન કરો, બધા પ્રશ્નોના જવાબ મળશે. ડન. કન્ફર્મ. આ વસ્તુ યાદ રાખજો. ઘરે રહ્યો, મજા કરો અને થોડાક ભણવા માટે સિરિયસ થઈ જાઓ. થોડીક મહેનત વધારી દો અને સ્ટે હોમ, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.